નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અશ્વિન બોટાદરા। આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિવેકાનંદ સાયન્સ સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું। અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સની અંદર જે ગણ ચેપ્ટર, પહેલું ચેપ્ટર જે ગણ છે તે રનિંગ છે, એની અંદર ટોટલ 8 વિડીયો લેક્ચરનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરેલો છે। આજે આપણે લેક્ચર નંબર 9 તરફ આગળ વધીશું। તેની અંદર મુખ્યત્વે આપણે જે છેલ્લો મુદ્દો અહીંયા મેં લખ્યો હતો તમારી સમક્ષ, અલગ ગણ એક આવી મેં તમને સમજૂતી આપી હતી। એ અલગ ગણ જે છે ને એના વિશે આજે આપણે ભણવાનું છે, અને પ્લસ એક એના અગાઉના લેક્ચરમાં તમને એક સમજૂતી આપી હતી તફાવત ગણ। કેવો ગણ વિદ્યાર્થી મિત્રો? તફાવત ગણ। તો એ અલગ ગણ અને તફાવત ગણ આ બંનેને આધારિત દાખલા આજે આપણે કવર કરવાના છે। અને કયું સ્વાધ્યાય રનિંગ છે આપણે અત્યારે હાલમાં? સ્વાધ્યાય 1.4 બરાબર। તો જોઈએ, એની અંદર આપણે પહોંચ્યા છીએ દાખલા નંબર 8 સુધી। આપણે 7 સુધી ગણેલા છે ને 8મો દાખલો આપણે આવ્યા। તો જોઈએ દાખલા નંબર 8 સ્વાધ્યાય 1.4। સૂચના એમાં તમને એમ આપેલી છે, નીચેની ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે। જો શું કીધું છે, તમને જોડ આપેલી છે, એમાંથી કઈ જોડ એમાં અલગ ગણ છે, તમારે એ લખવાનું છે કે આમાંથી આ જોડ અલગ ગણ છે। પણ પહેલા તમારે જોઈ લેવાનું કઈ કઈ જોડ તમને આપેલી છે રકમમાં। તો એમાં પહેલું 1 2 3 4, 1 2 3 4, અને બીજું એમ આપેલું છે x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। આને આપણે આપી દઈએ a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ કહી દઈએ શું? તો x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર। અને એમાંય પાછું આપેલું છે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, આમ આપેલું છે। તો સમજો, એનો જવાબ તો તમને ક્લિયર જ આપેલો, શું? 1 2 3 4। હવે વધુ કોણ આપણી આગળ? બી। એમાં તમને ગુણધર્મની રીતે આપેલું છે। કઈ રીતે? ગુણધર્મની રીતે। આપણે એને કઈ રીતે લખવું પડે? પહેલા તો યાદીની રીતે, બરાબર। તો શું લખશું અહીંયા કે બી ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃતિક, કેવી? તો કે અયુગ્મ, મતલબ કે એકી સંખ્યાની, એમાંય તે પાછું કોની કોની વચ્ચે? 4 અને 6 ની વચ્ચે। તો 4 અને 6 વચ્ચે એક જ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, કઈ? 5। તો બી નો આન્સર શું આવ્યો તમારે? 5। હવે તમારે જોવાનું કે 1 2 3 4 ને આમાં 5 અલગ ગણ છે કે નહીં? તો અહીંયા મેં તમને ગુજરાતીમાં લખીને સમજાવેલું હતું, બે ગણનો છેદગણ 0 થાય તો તમે એને શું કહી શકો? અલગ ગણ છે। તો અહીંયા આપણે શું મેળવવાનું? બંનેનો છેદગણ। તમે લખી શકો અહીંયા કે a છેદ b ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 2 3 4 આ એનો જવાબ, છેદગણ b તરીકે 5 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે? ખાલી ગણ, કાંઈ કોમન નીકળતું નથી। તો માટે a અને b એ બંને પરસ્પર અલગ ગણ છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ મુજબની ગણતરી એમાં દર્શાવી શકાય છે। ત્યારબાદ એની પછીની રકમ તમને તૈયાર સીધી એમ આપી દીધી છે કે a e i o u, a e i o u, આને આપણે નામ આપી દઈએ છીએ a, અને b તરીકે શું આપેલું છે તમને? c d e f, c d e f। આ બંને અલગ ગણ થાય કે નહીં? તો અહીંયા તમે સીધી વાત છે, જોઈ શકો છો કે આ બેનું શું મેળવવાનું થાય? પહેલા તો છેદગણ। આની જેમ કંઈ માથાકૂટ અહીંયા યાદીની રીત લખવાની નથી, તૈયાર જ આપેલું, તો મેળવીએ આપણે। તો પહેલા તો a છેદ b ઇઝ ઇક્વલ ટુ a તરીકે a e i o u
છેદ બી તરીકે સી ડી ઈ એફ. ઓકે, આવું કંઈક થઈ ગયું. હવે શું બેનો છેદગણ? તો અહીંયા જો એ નથી, ઈ છે, પછી આઈ નથી, ઓ નથી, યુ નથી, મતલબ કે આનો જવાબ શું આવ્યો? ઈ આવ્યો. બરાબર, મતલબ કે ખાલી ગણ મળ્યો નહીં. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 5. ખાલી ગણ થાય નહીં. તો માટે એ અને બી એ પરસ્પર અલગ ગણ નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને? અલગ ગણ થતા નથી. હવે ત્રીજો, એમાં એમ કીધેલું છે એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે. એ ઇઝ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે. અને બી તરીકે બીજો જે આપેલું એમાં એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ પૂર્ણાંક છે. બી ઇઝ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ પૂર્ણાંક છે. એકમાં કેવું કીધું છે? યુગ્મ. બીજામાં કીધું કેવું છે? કેવું કીધું છે? અયુગ્મ. તો આપણે પહેલા બેનો છેદગણ લઈ, પણ એ પહેલા તમારે લખો કે એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? યુગ્મ 2 4 6 સો ઓન અનંત સુધી. અને બી તરીકે અયુગ્મ, તો બીનો જવાબ શું આવશે તમારે? અહીંયા 1 3 5 સો ઓન અનંત સુધી. આવો જવાબ આવ્યો. હવે આ બંનેનો શું મેળવવાનો વિદ્યાર્થી મિત્રો? આપણે છેદગણ મેળવવાનો. બરાબર, તો માટે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 4 6 સો ઓન છેદગણ અહીંયા તો કે 1 3 5 સો ઓન. હવે એક યુગ્મ એટલે બેકી સંખ્યા, બીજું અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા અને બેકી સંખ્યામાં કાંઈ કોમન નીકળે નહીં. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 5. તો માટે એ અને બી એ પરસ્પર અલગ ગણ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને? ત્યારબાદ આપણે જોઈએ આગળ દાખલા નંબર 9. પરંતુ દાખલા નંબર 9 ઘણો મોટો છે, એટલા માટે આપણે જોઈ લઈએ છીએ દાખલા નંબર 10. નવમો દાખલો અને પછીનામાં જોઈ લઈએ છીએ આપણે. બરાબર, 10માં રકમ એમ તમને આપેલી છે કે જો x ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી અને y ઇઝ ઇક્વલ ટુ એફ બી ડી જી, તો નીચેના ગણ મેળવો. એ બી સી ડી, x ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી અને y ઇઝ ઇક્વલ ટુ એફ બી ડી જી. y ઇઝ ઇક્વલ ટુ એફ બી ડી જી. તો નીચેના ગણ મેળવો. એમાં તમને ટોટલ 3 ગણ મેળવવાના કીધા છે. એમાં પહેલું છે x તફાવત y. x તફાવત y. તફાવત ગણ મેં તમને સમજૂતી આપી હતી, યાદ કરો. અથવા તો ઇંગ્લિશમાં શું કહેવાય? x માઇનસ y. એમાં સાદી ભાષામાં એમ રાખવાનું તમારે યાદ કે પાછળનો જે ગણ હોય એ સિવાયનું આગળના ગણમાં જે કંઈ પણ આવેલું હોય તે. બરાબર, મારી અંદર તો આ લક્ષણ છે જ તે, પ્લસ પોઈન્ટ છે જ તે. એ સિવાય તમારી અંદર જે પ્લસ પોઈન્ટ હોય તે. આવું ઘણી વખત કહેતા હોય બધા. બરાબર, તો એ તફાવત ગણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તફાવત ગણ. હવે કઈ રીતે? તો જોજો, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? એ બી સી ડી માઇનસ અહીંયા શું થશે? એફ બી ડી જી. મતલબ કે એફ બી ડી જી સિવાયનું આની અંદર શું છે? તો જો એફ તો કે આમાં નથી, બી તો કે આમાં છે. ચલો બી આવી ગયો,
પછી ડી તો છે, તો હાલો આવી ગયો, જી નથી, તો મતલબ કે આ બે ઘટકો જે છે એ સિવાયનું કોણ કોણ છે, એ અને સી, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે એ અને સી, મતલબ કે એફ બી ડી જી સિવાય આની અંદર કયા કયા ઘટકો છે, તો એ અને સી. આ તમારો તફાવત ગણનો જવાબ. ખ્યાલ આવી ગયો? બરાબર. આવી રીતે તફાવત ગણ મેળવી શકાય. જો ફરીવાર કે પાછળના ગણમાં જે ઘટકો છે એ સિવાયના આગળના ગણમાં જે ઘટકો હોય તે. ઓકે, ટૂંકમાં એમ કેવું હોય તો કહી શકાય બેમાંથી જે કોમન ઘટકો હોય ને છેદગણના એ નહીં લખવાના, અને એ સિવાય જે પહેલા ગણમાં હોય એ લખી નાખવાનું. માની લો કે આ બેનો છેદગણ શું થાય, તો કે બી અને ડી, એ છેદગણ સિવાય આમાં શું છે, એ અને સી. બસ ધેટ્સ ઇટ. આટલું જ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ શું એમાં તમને પૂછેલું છે? ઓકે, વાય તફાવત એક્સ. વાય તફાવત એક્સ આમ આપેલું, મતલબ કે એક્સ સિવાયનું વાય ની અંદર જે આવેલું હોય તે. બરાબર. તો પહેલા તો વાય લખો આપણે. શું આપેલું છે? એફ બી ડી જી તફાવત એક્સ ની અંદર શું આપેલું છે? એ બી સી ડી આમ છે. ઓકે, હવે એ બી સી ડી, તો એમાં તમને ખબર છે કે બી અને ડી આ બે ઘટક તોલામ છે, તે એ સિવાયનું આમાં કોણ કોણ છે? એફ અને જી. તો મતલબ કે ઇઝ ઇક્વલ ટુ શું જવાબ આવશે? એફ કોમા જી. આ તમારો જવાબ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તમે બહુ સિમ્પલ છે તફાવત ગણ જે છે, બહુ સિમ્પલ. પણ ગુજરાતી યાદ રાખજો. જો ગુજરાતી જ આમાં મુખ્ય છે. ગુજરાતી શું છે કે પાછળનો જે ગણ હોય એ સિવાયનું આગળના ગણમાં જે ઘટકો હોય તે, એને શું કહેવાય છે? તફાવત ગણ. કયો ગણ વિદ્યાર્થી મિત્રો? તફાવત ગણ. એના પછી એમાં તમને મેળવવાનું કીધું છે એક્સ છેદ વાય. બહુ સિમ્પલ છે. એક્સ છેદ વાય બરાબર ઇઝ ઇક્વલ ટુ એક્સ તરીકે તો કે એ બી સી ડી છેદગણ વાય તરીકે એફ બી ડી જી. ઓકે, હવે બેનો છેદગણ તો આપણે અહીંયા જોયું કયો કયો મળે છે? બી, તો કે આની અંદર છે. ડી, તો આની અંદર છે. તો શું આવશે? બી કોમા ડી. ખ્યાલ આવી ગયો તમને? કમ્પ્લીટ, ક્લિયર? ઓકે, એની પછી જોઈ લઈએ આપણે દાખલા નંબર 11. જો આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, આર છે વાસ્તવિક સંખ્યાનો એટલે રિયલ ગણ. ઓકે, અને ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ. ક્યુ ગણ જે કીધો છે એ સમય, એ પણ આપણે ભણી ગયા. તો આર તફાવત ક્યુ શું થશે? બરાબર, જો સમજો કેટલામાં છે દાખલા નંબર 11. આર તફાવત ક્યુ. હવે આર એટલે શું થાય? સમય સંખ્યા, સોરી વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર. ક્યુ એટલે કોશન્ટ નંબર, મતલબ કે સમય સંખ્યા. તો સમય સંખ્યા સિવાયનું વાસ્તવિકમાં આવે શું? સિમ્પલ, અસમય સંખ્યા. શું આવે? અસમય સંખ્યા. અને અસમય સંખ્યાનો ગણ શેના વડે દર્શાવે? ટી વડે, કેપિટલ. તો ઇઝ ઇક્વલ ટુ તમારે લખવાનું ટી, પછી કાઉન્સમાં લખી નાખવાનું કે અસમય સંખ્યાઓ. શું લખવાનું? અસમય સંખ્યાઓ. ક્લિયર થઈ ગયા? વાત. બીજું કાંઈ આમાં ગણવાનું નથી. પછી એની નીચે તમને આપેલું છે દાખલા નંબર 12. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. મતલબ કે કારણ સહિતની વાત થઈ. ટોટલ 4 આપેલા છે. બરાબર, એમાં તમને એમ કીધેલું છે 2, 3, 4, 5 અને 3, 6. દાખલા નંબર 12 એમાં પહેલો એ ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4, 5 અને બીજો ગણ તમને આપેલો છે. શું આપેલો છે? 3, 6. આમાં એમ કીધું છે કે આ ગણ એ પરસ્પર અલગ ગણ છે. હવે તમારી યથાર્થતા ચકાસવાની. યથાર્થતા ચકાસવાની એટલે શું? સાચું કે ખોટું અને શું કામ? બરોબર, સત્ય કે અસત્ય તમારે કહેવાનું, પણ કારણ સાથે. એમના હવાબાજી કરવાની નથી. બરાબર, તો આપણે કઈ રીતે નક્કી કરી છે અલગ ગણ છે કે નહીં? તો કે છેદગણની મદદથી. અહીંયા આપણે જોયું ને છેદગણ. બરાબર, તો અહીંયા પણ આપણે શું ચેક કરીશું? છેદગણ. તો પહેલા તો એ છેદ બી ઇઝ ઇક્વલ શું થશે? તો કે 2, 3, 4, 5
છેદગણ અહીંયા શું આવશે 3,6 બરાબર। તો બેમાંથી કેટલા કોમન નીકળે છે 3, તો ઇઝ ઇક્વલ ટુ 3। જો છેદગણમાં તમને કેટલા મળ્યા અહીંયા 3, તો 3 મતલબ કે ઇઝ નોટ ઇક્વલ ટુ 5 બરાબર। તો તમને રકમમાં એમ કીધું છે કે અલગ ગણ છે અને અહીંયા અલગ ગણ નથી, તો માટે અલગ ગણ નથી બરાબર। અને માટે એ નીચેની લીટીમાં લખવાનું, માટે આપેલું વિધાન અસત્ય છે। કેવું છે? અસત્ય છે। ખ્યાલ આવ્યો? આ રીતના તમારે એ દાખલા ગણવાના થશે। ઓકે, હવે તમને એની અંદર બીજા 3 આપેલા છે, આપણે રકમ જોઈ લઈએ કઈ રીતે લખો, તમને ખ્યાલ આવી ગયો છે। એમાં એમ આપેલું છે કે AEIOU અને ABCD, AEIOU અને બીજું શું આવશે તમારે ABCD। તો કઈ રીતે નક્કી કરવાનું આપણે અલગ ગણ છે કે નહીં બરાબર? તો છેદગણની મદદથી। આમાં તમે જો છેદગણમાં તો કે A આવશે અને બસ ખાલી A આવશે, મતલબ કે છેદગણ ખાલી ગણ મળતો નથી। આની જેવું છે ને, તો તમારે શું લખવાનું? ઇઝ નોટ ઇક્વલ ટુ 5। તો માટે અલગ ગણ નથી અને માટે આપેલું વિધાન અસત્ય છે। બીજું વિધાન પણ જવાબ કેવો આવ્યો? અસત્ય। ત્યારબાદ ત્રીજું, આના જવાબ અહીંયા લખી દઉં છું તમને, અસત્ય। ત્યારબાદ ત્રીજામાં તમને શું આપેલું છે કે 2, 6, 10, 14, 2, 6, 10, 14 અને એ સિવાય તમને એમ આપેલું છે કે 3, 7, 11, 15, 3, 7, 11, 15। હવે આ બેનો પહેલા તમે છેદગણ મેળવો, એક એક ઘટક ચેક કરી લો તો બગડો નથી, 6 નથી, 10 નથી, 14 નથી, એકેય ઘટક કોમન નીકળતો નથી। તો મતલબ કે તમે શું કહી શકો? A/B જે મળશે એ તમને શું મળશે? ઇઝ ઇક્વલ ટુ 5। તો માટે અલગ ગણ અહીંયા શું આવશે? છે। અને માટે આપેલું વિધાન કેવું છે? સત્ય છે। કેવું છે? સત્ય છે બરાબર। તો અહીંયા તમારે શું આવશે? હું ટૂંકમાં લખું છું સત્ય, બાકી તમારે આખું લખવાનું કે આપેલું વિધાન સત્ય છે એમ બરાબર। હવે ચોથું, 2, 6, 10 અને 3, 7, 11, 2, 6, 10, 3, 7, 11 ઓકે, આમ આપેલું છે। હવે અહીં તમે જો તો બગડો પહેલા નથી, 6 નથી, 10 નથી, એકેય ઘટક આવેલો નથી, મતલબ કે છેદગણ શું મળશે તમને? આ બંનેનો ખાલી ગણ મળશે। શું મળશે? ખાલી ગણ। અને ખાલી ગણ મળશે એટલા માટે તમે લખી કે ઇઝ ઇક્વલ ટુ 5। તો માટે અલગ ગણ છે અને માટે આપેલું વિધાન કેવું છે? સત્ય છે। કેવું છે? સત્ય। તો આનો આન્સર તમારે આવશે સત્ય। ખ્યાલ આવ્યો? આવી રીતે આ દાખલા ગણી શકાય છે। જો બહુ સિમ્પલ છે, આ આખું ચેપ્ટર જ સિમ્પલ છે, પણ ઘણી વખત આનો તમારે બેઝ તરીકે સારો એવો ઉપયોગ થતો હોય છે, તો થોડું વ્યવસ્થિત તમે ધ્યાન આપજો બરાબર। તો એટલા માટે હવે આ જે દાખલા છે તમે તમારી પાકી બુકની અંદર ગણી નાખો, અને જે આપણે દાખલા નંબર 9 બાકી રાખેલો એની અંદર ટોટલ પેટા દાખલા સહિત 12 દાખલા છે। એટલે હવે પછીના સેશનમાં આપણે એ કવર કરીએ છીએ બરાબર, પણ એ પહેલાં આ દાખલા તમે તમારી પાકી બુકની અંદર ગણી નાખો। ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર 9। એમાં તમને એમ આપેલું છે કે જો A ઇઝ ઇક્વલ ટુ 3, 6, 9, 12, 15, 18, 21 આ તમને A આપેલો છે। પછી B ની અંદર 4, 8, 12, 16, 20, 4,
8 12 16 20 सीनी अंदर तमने आपेलू है 2 4 6 8 10 12 14 16 2 4 6 8 10 12 14 16 અને ડી ની અંદર 5 10 15 20 5 10 15 20 હવે આની ઉપરથી તમને ટોટલ 12 અલગ અલગ ગણ પૂછેલા કેટલા પૂછેલા છે 12 પ્રશ્ન છે આપણે જોઈએ બરાબર તો એમાં પહેલું કીધું છે એ તફાવત બી એ તફાવત બી અથવા તો એ માઇનસ બી આનો મતલબ શું થાય કે બી સિવાયનું એમાં આવેલા ઘટકો તો પહેલા તો લખી નાખવાનું અહીંયા એ તરીકે શું છે અહીંયા તમારે 3 6 9 12 15 18 21 તફાવત હવે અહીંયા બી તરીકે 4 8 12 16 20 मतलब કે 4 8 12 16 20 સિવાયનું આમાં શું આવેલું છે તો પહેલા કોમન શું છે તો કે આ 12 છે કોમન બરાબર બીજું કાંઈ કોમન અહીંયા છે નહીં તો કોમન સિવાયના બધા ઘટકો તમારે લખી નાખવાના તો અહીંયા શું મળશે તમને ઇઝ ઇક્વલ ટુ 3 6 9 પછી 15 18 21 આ તમારો જવાબ થશે કોનો જવાબ થશે આ તમારો એ તફાવત બી કોનો જવાબ થશે આ એ તફાવત બી નો ત્યારબાદ તમને બીજું એમ પૂછેલું છે એ તફાવત સી એ તફાવત સી ઇઝ ઇક્વલ ટુ પહેલા એ લખી નાખો કેટલો છે 3 6 9 12 15 18 21 તફાવત હવે સી તરીકે શું આપેલું છે 2 થી 16 2 4 6 8 10 12 14 અને 16 મતલબ કે આ 2 નો ઘડિયો છે અને આ 3 નો ઘડિયો છે એમાં વિચારીએ કઈ ને બરાબર આ તમે જો આ 3 નો ઘડિયો છે આ 4 નો છે આ 2 નો છે અને આ 5 નો છે બરાબર તો આને તમે એમ વિચારી શકો 2 ના ઘડિયા સિવાય 3 ના ઘડિયામાં શું આવે તો 2 ના ઘડિયામાં પહેલી વાત તો બેકી સંખ્યા છે તો આમાં 3 ના ઘડિયામાંથી બેકી સંખ્યા સિવાયની સંખ્યા તમારે શોધવાની છે તો બેકી કોણ તો 6 12 18 આ બેકી સંખ્યા છે એ સિવાયની સંખ્યા લખો તો 3 9 15 21 કઈ કઈ સંખ્યા આવશે 3 9 15 21 મતલબ આનો જવાબ થાય છે અહીંયા 3 9 15 21 આ તમારો આનો જવાબ કોનો જવાબ મળ્યો તમને એ તફાવત સી નો ક્લિયર ત્યારબાદનું શું આપેલું છે તમને એ તફાવત ડી એ તફાવત ડી ઓકે હવે આની અંદર શું કરવાનું તમારે તો લખી નાખો પહેલા તો ઇઝ ઇક્વલ ટુ એ તરીકે આપેલો છે કોનો ઘડિયો 3 નો 3 6 9 12 15 18 21 તફાવત ડી તરીકે કોનો તો 5 નો ઘડિયો 5 10 15 20 ઓકે 20 સુધી જ છે ક્લિયર તો મતલબ કે 5 ના ઘડિયા સિવાય તમારે 3 ના ઘડિયાની અંદર શું તો એમ પણ વિચારો 2 માં કોમન કેટલા તો કે આ 15 જે છે એ એક એવો ઘટક છે જે 2 માં છે તો એ જે કોમન ઘટક રહ્યો એ સિવાયનું તમારે બધું આના જવાબ તરીકે લખવાનું થાય બરાબર તો કોમન ઘટક 15 સિવાયનું શું 3 6 9 12 અને 18 21 ઇઝ ઇક્વલ ટુ 3 6 9 12 18 21 આ તમારો જવાબ કોનો જવાબ મળ્યો આ તમને એ તફાવત ડી નો ક્લિયર થઈ ગઈ આ વાત બરાબર છે હવે કેટલામાં આવ્યા આપણે ચોથામાં તમને એમ પૂછેલું છે બી તફાવત એ તો શું લખી શકાય પહેલા તો ઘટકો લખી નાખવાના બી ના તો કે 4 નો ઘડિયો 20 સુધી 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 ને 4 5 20
તફાવત એ એટલે 3 નો ઘડિયો 21 સુધી 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 ને 3 21 તો ઇઝ ઇક્વલ ટુ આ 3 ના ઘડિયાવાળા જેટલા ઘટકો રહ્યા એ સિવાયમાં કોણ કોણ તો પહેલાં તો બેમાં જો આ 12 કોમન છે ને બેની અંદર શું કોમન છે 12 જો અહીંયા 12 પછી 3 6 9 નથી પછી 15 18 21 એક પણ નથી મતલબ કે 12 સિવાયના બધા ઘટકો તમારે આના જવાબમાં લખવાના થાય તો શું જવાબ આવશે આનો વિદ્યાર્થી મિત્રો એક તો 4 પછી 8 પછી 16 અને પછી 20 બરાબર આટલા ઘટકો તમારે જવાબ તરીકે મળશે હવે શું આવશે તમારે પાંચમાની રકમ વિદ્યાર્થી મિત્રો તમને આપેલી સી તફાવત એ ઓકે હવે સી તફાવત એ મતલબ કે એ સિવાયના સી ની અંદર આવેલા ઘટકો કઈ રીતે નક્કી કરશો તો પહેલા સી લખી નાખો તમે શું આપેલું છે 2 નો ઘડિયો 16 સુધી 2 4 6 8 10 12 14 16 તફાવત એ એટલે શું આપેલું છે 3 નો ઘડિયો 21 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 ને 3 21 આવું કંઈક મળ્યું તમને હવે શું તો આ ઘટકો સિવાયના આની અંદર તો તમે જો અહીંયા 6 તો આ 6 પછી 12 તો 12 પછી 18 બેકી સંખ્યા પણ આની અંદર છે નહીં મતલબ કે એક આ 6 અને એક આ 12 આ સિવાયના ઘટકો જે તમારે છે એ બધા લખવાના એટલે શું શું મળશે તમને તો 2 4 8 10 14 અને 16 આટલા ઘટકો તમને મળશે કોનો જવાબ મળ્યો તમને સી તફાવત એ ખ્યાલ આવી ગયો હવે કેટલામો દાખલો છઠ્ઠો એમાં શું આપેલું છે તમને ડી તફાવત એ આ ડી તફાવત એનો મતલબ શું થાય પહેલા એ સિવાયનું ડી ની અંદર આવેલો ઘટક બરાબર એ સિવાયનો ડી ની અંદર આવેલો ઘટક તો ઇઝ ઇક્વલ ટુ પહેલા તો ડી નો લખી નાખો ડી એટલે શું છે 5 નો ઘડિયો તો 5 10 15 20 બરાબર તફાવત એ એટલે 3 નો ઘડિયો 3 6 9 12 15 18 21 ઇઝ ઇક્વલ ટુ હવે શું વિચારવાનું કે 3 6 9 12 15 18 21 એ સિવાયનું આની અંદર શું આવેલું છે તો એક તો જો આ 15 અને 15 આ બે મેચ થાય છે બીજું કાંઈ પણ મેચ થતું નથી તો 15 સિવાયના ઘટકો કયા કયા 5 10 20 તો મતલબ અહીંયા શું જવાબ આવ્યો 5 10 20 આ તમારો જવાબ કોનો ડી તફાવત એનો ત્યારબાદ આગળ વધીએ સાતમું એમાં તમને એમ આપેલું બી તફાવત સી ઇઝ ઇક્વલ ટુ આનો મતલબ પહેલા સમજી લો આનો મતલબ શું થાય કે સી સિવાયનું બી ની અંદર આવેલું શું શું મતલબ કે એવા ઘટકો કે જે સીમાં નથી સીમાં જે છે એ સિવાયના બરાબર તો બી એટલે 4 8 12 16 20 4 8 12 16 20 તફાવત સી તરીકે શું આપેલું છે 2 નો ઘડિયો 2 4 6 8 10 12 14 16 બરાબર તો 2 ના ઘડિયા સિવાય 4 ના ઘડિયામાં શું આવ્યું હવે તમે વિચાર કરો જે 2 ના ઘડિયામાં 4 ના ઘડિયામાં જે કંઈ પણ ઘટકો છે મૂળ તો 2 ના ઘડિયામાં આવતા જ હોય તમે જો અહીંયા 4 તો અહીંયા 4 આ 8 તો 8 12 તો 12 16 તો આ 16 પણ અહીંયા એક ઘટક વધારાનો ખેંચેલો છે કયો ઘટક 20 તો માત્ર એક જ ઘટક જવાબ તરીકે આવશે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને મળશે આ 20 કેટલા મળ્યા 20 બરાબર એટલે ખાસ ધ્યાન રાખવું આવી રીતે હવે કેટલામાં આવ્યા આપણે 8મો
આઠવામાં શું આપેલી છે રકમ તમને? બી તફાવત ડી. બી તફાવત ડી. ઓકે, આવું આપેલું. મતલબ શું થાય એનો? કે ડી સિવાયના બીમાં આવેલા ઘટકો. બરાબર, તો પહેલા લખી નાખો ઇઝ ઇક્વલ ટુ બી તરીકે શું આપેલું છે? 4, 8, 12, 16, 20. તફાવત ડી તરીકે 5, 10, 15, 20. પહેલા તો શું જોવાનું? બેની અંદર કોમન શું છે? તો કોમન શું શું મળે છે તમને અહીંયા? 20 અને આ 20 બે કોમન. તો એ સિવાયનું આની અંદર શું આવેલું છે તમારે? તો કે 4 આવેલા છે, 8 આવેલા છે, 12 આવેલા છે અને 16 પણ આવેલા છે. આવો કંઈક તમને જવાબ મળશે. ક્લિયર? પછી કેટલામાં આવ્યા આપણે? 9મો દાખલો. બરાબર, 9મા દાખલાની રકમ તમને એમ આપેલી છે કે સી તફાવત બી. શું આપેલું છે? સી તફાવત બી. સી તફાવત બી ઇઝ ઇક્વલ ટુ સી તફાવત બી નો મતલબ શું થશે અહીંયા તમારે? કે બી સિવાયનું સીમાં શું શું આવેલું છે, મતલબ કે બી સિવાયના સીમાં આવેલા ઘટકો. તો સી તરીકે 2 નો ઘડિયો 16 સુધી. 2, 4, 6, 8, 10, 12, 14, 16. તફાવત બી. બી તરીકે 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16, 20. મતલબ કે આ સિવાયની આની અંદર શું શું આવેલા છે? તો પહેલા કોમન જુઓ. 4, 4, 8, 8, 12, 12, 16, 16. આ 20 ક્યાંય છે નહીં. તો આ જે લીટી કરેલા ઘટકો સિવાય કોણ કોણ આવેલું છે? તો 2, 6, 10, 14. તો એ જવાબ ઇઝ ઇક્વલ ટુ 2, 6, 10, 14. આવો કંઈક તમને જવાબ મળે. બરાબર, આ 9મો થઈ ગયો. હવે 10મો. 10માની રકમ તમને એમ આપેલી છે ડી તફાવત બી. ડી તફાવત બી. આનો મતલબ શું થશે તમારે? કે બી સિવાયનું ડીમાં શું શું આવેલું છે એ સિવાયના ઘટકો, બી સિવાયના. તો ઇઝ ઇક્વલ પહેલા તો ડી તરીકે કોનો ઘડિયો છે? 5નો. મતલબ 5, 10, 15, 20. તફાવત બી તરીકે શું છે? 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16, 20. હવે આ 4, 8, 12, 16, 20 એ સિવાય 5, 10, 15, 20માં શું શું આવેલું છે? તો બેમાં પહેલા કોમન લઈ લો. તો અહીંયા પણ 20 છે ને અહીંયા પણ 20 છે. તો 20 સિવાયનું આ પહેલા ગણમાં શું આવેલું છે? તો આનો જવાબ આવે 5, 10 અને 15. આટલા ઘટકો આવેલા છે. ક્લિયર થઈ ગઈ આ વાત? ત્યાર પછી તો કે 11મો. 11મું શું આપેલું છે તમને? સી તફાવત ડી. સી તફાવત ડી. તો પહેલા તો લખી નાખો. સી તરીકે શું આપેલું છે? 2 નો ઘડિયો. 2, 4, 6, 8, 10, 12, 14, 16. તફાવત ડી એટલે 5, 10, 15, 20. મતલબ કે 5, 10, 15, 20 સિવાય શું આવેલું છે? તો પહેલા તમે જુઓ કે 10, 10 એ સિવાયનું કાંઈ પણ એક પણ ઘટક મેચ થતો નથી. તો એ સિવાયના ઘટકો લખી નાખો આપણે. તો ઇઝ ઇક્વલ ટુ શું જવાબ આવશે અહીંયા? 2, 4, 6, 8, 12, 14, 16. આટલા ઘટકો જવાબ તરીકે તમને મળશે. ક્લિયર થઈ ગઈ આ વાત? હવે પછીનો તો કે છેલ્લો દાખલો આપણે 12મો. બરાબર, શું આપેલું છે જોઈ લઈએ. ડી તફાવત સી. શું આપેલું છે? ડી તફાવત સી. ડી તફાવત સી નો મતલબ શું થાય? સી સિવાયના ડીમાં આવેલા ઘટકો. સી સિવાયના ડીમાં આવેલા ઘટકો. તો ઇઝ ઇક્વલ ટુ પહેલા ડી ના ઘટકો લખી નાખો. કયા કયા છે? 5, 10, 15, 20.
માઇનસ સીમાં 2નો ઘડિયો 2 4 6 8 10 12 14 16 સુધી જ છે બરાબર. તો આ જે 2ના ઘડિયામાં જે ઘટકો આવેલા છે એ સિવાયના આમાં કયા કયા ઘટકો તો પહેલા રિપીટ થતા હોય. જો બેકી સંખ્યામાં છે ને બધી એ સિવાયની લેવાની તો બેકી કોણ કોણ છે એમાં 10 અને 20 બરાબર. પણ અહીંયા 20 આમાં ક્યાંય આવેલા નથી બરાબર. એટલે 20 એ કોમન નીકળતા નથી. કોમન માત્ર એક જ ઘટક નીકળ્યો કયો 10. તો એ 10 સિવાયના કયા કયા ઘટકો છે અહીંયા તમને મળશે તો 5 મળશે, પછી 15 મળશે અને 20 મળશે. આ 3 ઘટકો તમને જવાબ તરીકે મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આટલા દાખલા તમારે છે બરાબર. મુખ્યત્વે આજે આપણે 2 મુદ્દાને રિલેટેડ દાખલા કવર કર્યા. કયા કયા મુદ્દા હતા? એક તો અલગ ગણ હતો અને બીજો હતો એ આ તફાવત ગણ. આ બંનેને આધારિત આપણે દાખલા કવર કર્યા બરાબર. તો હવે ખાસ ધ્યાન રાખજો તમારે આ બંને પૂરા થાય છે. હવે આની પછીનું જે સ્વાધ્યાય છે આ આપણે સ્વાધ્યાય કયું પૂરું કર્યું? સ્વાધ્યાય 1.4. આના પછીનું જે સ્વાધ્યાય છે એની પહેલાં તમારે એક ટોપિક ભણવાનો આવશે પૂરક ગણ. કયો ગણ આવશે? પૂરક ગણ. બહુ મસ્ત મજાનો ગણ છે. જેમ તમારે સંભાવના જે હતું 10મા ધોરણની અંદર એમાં આવતું હતું ને કે પૂરક ઘટના, એમ આની અંદર તમારે આવે છે પૂરક ગણ આવે છે. શું આવે છે? પૂરક ગણ. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. આ લેક્ચરની અંદર આપણે આ વિડીયોમાં અહીંયા પૂરતો આપણે અભ્યાસ રાખીએ છીએ બરાબર. જો આ વિડીયો તમને પસંદ આવેલો હોય તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરજો અને મારી ચેનલ અશ્વિન બોટાદરાને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ.